ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શિવજીના અર્ધનારેશ્વર રૂપની વાર્તા સાંભળીશું. ભગવાન શિવજીએ અર્ધનારેશ્વર રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું, ક્યારે ધારણ કરવું પડ્યું હતું અને પાછળનું શું કારણ હતું. તો આ સરસ મજાની કથા છે ઋષિ ભૃગુ ઋષિ અને શિવજીની મા પાર્વતીની. પૂરો વિડીયો મિત્રો અંત સુધી સાંભળજો, ધ્યાનથી વાર્તા સાંભળજો, કથા સાંભળજો. કથાઓ સાંભળવાથી મિત્રો પુણ્ય તો મળે જ છે અને આપણા મનની અશુદ્ધિઓ વિકાર દૂર થાય છે, મન શાંત થાય છે. તો આ વિડીયોને અંત સુધી સાંભળજો, પૂરા શ્રદ્ધાથી સાંભળજો અને બીજાને પણ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. એકવાર ભૃગુ ઋષિ તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાં નંદીગણ આવ્યા અને બોલ્યા, હે ભૃગુ ઋષિવર, મહાદેવનો ગણ છું હું નંદીગણ છું. ભૃગુ ઋષિ, મહાદેવ તમારી તપસ્યાથી અત્યંત ખુશ છે, અત્યંત પ્રસન્ન થયા છે. એમણે તમને કૈલાસ બોલાવ્યા છે. તો ભૃગુ ઋષિ તપસ્યામાંથી જાગ્યા અને બોલ્યા, શું તમે સાચું કહો છો નંદી? આ સાંભળી ઋષિવર બહુ પ્રસન્ન થયા. આ બાજુ ભગવાન મહાદેવ માતા પાર્વતીને ભૃગુ ઋષિના અતિથિ બનીને આવે છે, માટે તેમને આદર સત્કાર કરવાની આજ્ઞા માં પાર્વતીને શિવજી આપે છે. થોડી વારમાં ભૃગુ ઋષિ અને નંદી કૈલાસ પર આવ્યા. એટલે ઋષિવરને ભગવાન શિવ દેખાયા નહીં આગળ દ્વાર પર. તો નંદીને કહેવા લાગ્યા કે નંદી, મહાદેવ ક્યાં છે? મને એમના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે. એટલે નંદી બોલ્યા, ઊભા રહો ભૃગુ ઋષિ, તમે મહાદેવના મહેમાન છો, માટે માતા પાર્વતીના હાથે તમારો આદર સત્કાર જરૂરી છે. તો ભૃગુ ઋષિ બોલ્યા, પરંતુ હું તો માત્ર મહાદેવના આશીર્વાદ માટે જ આવ્યો છું, મને કોઈ માતાના આદર સત્કારની જરૂર નથી. એટલે માતા પાર્વતી બોલ્યા, ભૃગુ ઋષિ, પરંતુ હું તો મહાદેવની અર્ધાંગીની છું અને મારા સ્વામીના અતિથિના મહેમાનનું સ્વાગત કરું, એમનો આદર સત્કાર કરો, એ મારો પત્ની ધર્મ છે. તો ભૃગુ ઋષિ બોલ્યા કે મેં કહ્યું ને, મારે કોઈ પણના આદર સત્કારની જરૂર નથી, મારે તો માત્ર મહાદેવના દર્શન જ કરવા છે. મા પાર્વતી બોલ્યા, ઠીક છે, તો ઋષિવર આવો મારી સાથે. મા પાર્વતી મહાદેવ પાસે ઋષિવરને લઈ ગયા. મહાદેવના દર્શન કરતા એમની પાસે આવતા ઋષિવરના આંખમાંથી આંસુ આવી ગયા અને હાથ જોડીને તેમની સામે ઊભા રહ્યા અને બોલ્યા કે તમારા પાવન ચરણોમાં પ્રભુ મહાદેવ, તમારા આ ભક્તના પ્રણામ નમન સ્વીકાર કરો. મહાદેવ બોલ્યા કે કલ્યાણ હો તમારું, તમે કેટલાય વર્ષોથી મારી તપસ્યા કરી રહ્યા છો ઋષિવર, હું તમારી કઠોર તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. માંગો ઋષિવર, તમારે શું જોઈએ છે? ભૃગુ ઋષિ બોલ્યા કે તમે સદાય માટે તમારો ગણ બનાવી લો મને પ્રભુ મહાદેવ, જેથી મને તમારી સેવા કરવાનું સૌભાગ્ય પ્રદાન થાય, સૌભાગ્ય મળી શકે. તો શિવજી કહે છે કે મારા બધા જ ભક્ત મારી પાસે ધન વૈભવના આશીર્વાદ માંગે છે, પણ મારો ગણ બનવા માટે તમારે મારા સંપૂર્ણ રૂપની પરિક્રમા કરવી પડશે. તો ભૃગુ ઋષિ બોલ્યા, અવશ્ય મહાદેવ. એમ કહી ભૃગુ ઋષિ પ્રદક્ષિણા ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા હોય છે. તો શિવજી બોલ્યા, ઊભા રહો ઋષિવર, પહેલા મારી પાર્વતીને મારી બાજુમાં બેસી જવા દો, પછી તમે પ્રદક્ષિણા કરો. મા પાર્વતી ત્યારે થોડે દૂર ઊભા હતા. તો ભૃગુ ઋષિ બોલ્યા, પરંતુ મહાદેવ, હું તો તમારો ભક્ત છું અને માત્ર તમારો ભક્ત હોવાના લીધે હું માત્ર તમારી જ પરિક્રમા કરવા ઈચ્છું છું. મા પાર્વતી શિવજીની બાજુમાં આવીને ફરી તોય બેસી ગયા અને શિવજી ફરી કહે છે, ઠીક છે ઋષિવર, જો માત્ર તમારે મારી જ પરિક્રમા કરવી છે તો આનો માર્ગ તમારે જાતે શોધવો પડશે. મા પાર્વતી શિવજીની બાજુમાં બેઠા હતા, એટલે મા પાર્વતીની પરિક્રમા ન કરવી પડે એટલે ભૃગુ ઋષિએ એક સાપનું રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીનો અનાદર કરતા ઋષિવર ભગવાન શિવની પરિક્રમા કરવા લાગ્યા. પણ એમાં ઋષિવર વિફળ થયા, નિષ્ફળ રહે છે. એટલું બધું તેજ રોશની પ્રકાશ આવે છે એને રોકી દે છે, છતાંય તે વારંવાર પ્રયત્ન કરે છે. સાપના રૂપમાં ભૃગુ ઋષિ
વારંવાર પરિક્રમા કરવાની કોશિશ કરે છે, પણ એક તેજ પ્રકાશ એમને રોકે છે. છતાંય એ અસમર્થ રહે છે, પરિક્રમા ન કરી શક્યા. અને એના કારણે પાછા ભૃગુ ઋષિ તેમના અસલ સ્વરૂપમાં પાછા આવી ગયા અને કહે છે કે મહાદેવ, આ પરિક્રમા કઈ પ્રકારે સંભવ છે? મહાદેવ, હું તમારી પરિક્રમા કરવામાં નિષ્ફળ કેમ રહું છું? તો મહાદેવ બોલ્યા કે એ એટલા માટે ઋષિવર કે તમે મારા પૂર્ણ સ્વરૂપની પરિક્રમા નથી કરી રહ્યા. તો ભૃગુ ઋષિ બોલ્યા, નહીં મહાદેવ, મેં તો તમારા પૂરા રૂપની જ પરિક્રમા કરવાની કોશિશ કરી છે, પણ હું એમાં અસફળ રહું છું. તો શિવજી બોલ્યા, ઋષિવર, તમે મારી વાત સમજ્યા નહીં બરાબર. પાર્વતી મારી પત્ની છે, મારી અર્ધાંગિની છે અને મારી શક્તિ છે. એના વિના શિવ ક્યારેય પૂર્ણ નથી. શિવનું પૂર્ણ રૂપ માત્ર એની શક્તિ સાથે જ છે, એના વિના નહીં. તો ભૃગુ ઋષિ બોલ્યા, નહીં મહાદેવ, એક સ્ત્રી તો માત્ર પુરુષ પાછળ ચાલવા વાળી છાયા છે, એના સિવાય એ બીજી કંઈ જ નથી. તો શિવજી કહે છે, માનો કે એક સ્ત્રી સદાય એક પુરુષની પાછળ ચાલે છે, પણ એનો અર્થ એ ક્યારેય નથી ઋષિવર કે પુરુષ પાછળ ચાલીને એનો અર્થ એ ક્યારેય નથી કે એ એક શક્તિહીન છે. ઉપરથી એ એક પુરુષને પાછળ ચાલીને તેને સંભાળી શકે છે. તેને સંભાળનારી તેની શક્તિ છે. જો પુરુષ પાસે એની શક્તિ એટલે કે સ્ત્રી નથી, નારી નથી, તો તે પુરુષ અપૂર્ણ છે. મારા દેહનું અડધું અંગ મારી શક્તિ રૂપા મારી અર્ધાંગિની મારી સાથે છે. અને જો તમને વિશ્વાસ નથી તો તમે સ્વયં જોઈ લો, દર્શન કરો આ રૂપના. ત્યારે શિવ અને પાર્વતી એકબીજાની અંદર સમાઈ ગયા અને શિવજીએ અર્ધનારેશ્વર રૂપ ધારણ કર્યું અને કહે છે કે આ જ મારું સંપૂર્ણ રૂપ છે. તમારે મારા આ રૂપની પરિક્રમા કરવી પડશે, નહીં તો તમારી પરિક્રમા સફળ નહીં થાય. એટલે ભૃગુ ઋષિ બોલ્યા, મને ક્ષમા કરો પ્રભુ મહાદેવ, પરંતુ હું તમારો જ ભક્ત છું અને માત્ર તમારી જ પરિક્રમા કરવા માટે ઈચ્છું છું. તો શિવજી બોલ્યા, તમે કોશિશ કરો ઋષિવર, હું તમને નહીં રોકું. અને ત્યાર પછી આ સાંભળી ઋષિવરે એક ભમરાનું સ્વરૂપ લીધું. ભગવાન તો અર્ધનારેશ્વર રૂપમાં જ હતા, એટલે ઋષિએ ભમરાનું રૂપ લીધું અને મહાદેવની પરિક્રમા કરવાની કોશિશ કરે છે, પરંતુ અર્ધનારેશ્વર સ્વરૂપમાં પરિક્રમા કરવી અસંભવ હતી. વારંવાર કોશિશ કરવા છતાં પણ પરિક્રમા કરી શક્યા નહીં ઋષિવર. તો બહુ ક્રોધમાં આવ્યા. ગુસ્સામાં આવીને ભમરાના રૂપમાં ભૃગુ ઋષિએ મહાદેવના માથા ઉપર એક ડંખ માર્યું. કરડી ગયા અને ડંખ મારવાથી શિવજીના માથામાંથી એના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. આ જોઈ દેવી પાર્વતીથી રહેવાયું નહીં. દેવી પાર્વતી આ જોઈને અત્યંત ક્રોધે ભરાયા અને એમના હાથોના વારથી ભમરાને નીચે પાડી દીધો. પછી માતા પાર્વતી અને મહાદેવ પોતપોતાના સ્વરૂપમાં આવી જાય છે અને મા પાર્વતી ક્રોધે ભરાઈને બોલ્યા, હે ઋષિવર, આટલો અહંકાર સારો નથી. તમે પહેલા પણ મારું અપમાન કર્યું, સમસ્ત નારી જાતનું અપમાન કર્યું, પરંતુ મારા સ્વામીને તમે કરડી ગયા, એને ડંખ માર્યો, એમને ચોટ પહોંચાડી. તમે સારું નથી કર્યું. ખુદને મહાદેવના ભક્ત કહો છો અને તમારી હઠને તમે ઉપર રાખો છો. સમસ્ત નારી જાતનું અપમાન કરનારા ઋષિવર, હું તમને શ્રાપ આપું છું કે તમારા શરીરમાંથી એ બધા તત્વ નષ્ટ થઈ જાય. તમને એક નારી જાત પાસેથી જે શક્તિ પ્રાપ્ત થઈ છે એ નષ્ટ થઈ જાય. મા પાર્વતીના આટલું જ બોલતાની સાથે ઋષિવર બેભાન થઈને નીચે પડી ગયા. તેમનું શરીર એક મુર્દા જેવું થઈ ગયું. તે બેભાન થઈ ગયા અને જમીન પર પડી ગયા. પછી મહાદેવ બોલ્યા, ઋષિવર, ભૃગુ ઋષિ, મેં તો તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી, પણ તમે મારી વાત સમજવાની કોશિશ ન કરી. તમે મારી વાતને સમજ્યા નહીં અને આજે જે તમારી હાલત થઈ છે, જે આ પરિણામ છે, એનાથી સમસ્ત લોકોને ખબર પડશે. આ હાલત જે તમારી છે, જે તમારું આ ભૂલનું પરિણામ છે, એમાંથી સમસ્ત સંસારને એ વાતની ખબર પડશે કે એક નારીનું અપમાન કરવા વાળાને શું થાય છે.
એની જોડે શું થાય છે. આમ થોડી વાર પછી જગત જનની માતા પાર્વતીનો ક્રોધ શાંત થયો. માં શાંત થયા તો તેમને દયા આવી ઋષિવર પર. અંતે છે તો એ એક માને એટલે તેમણે મહાદેવને ઋષિવરને ક્ષમા કરવા માટે કહ્યું. એમને ક્ષમા કરવા માટેની માતા પાર્વતીએ પ્રાર્થના કરી તો મહાદેવ ઋષિવરને એક ત્રીજો પગ પ્રદાન કરે છે, જેના સહારે ભૃગુ ઋષિ ચાલવા લાગ્યા. અને મહાદેવ બોલ્યા, જોયું ને ભૃગુ ઋષિવર, તમે જોયું ને કે તમે જે નારીને તમે ખોટી સમજતા હતા, આજે એના કારણે તમને નવું જીવન મળ્યું છે. માતાના હૃદયમાં એમના પ્રત્યે ઋષિના મનમાં એમના પ્રત્યે કરુણાનો ભાવ જોઈને ઋષિના આંખોમાંથી આંસુ આવી ગયા. આંસુ વહેવા લાગ્યા અને એમની ભૂલની એમને સમજાઈ. ઋષિવરને એમની ભૂલ સમજાણી. ભૃગુ ઋષિ બોલ્યા, હે માતા, હું બહુ શરમ અનુભવું છું. મેં બહુ ખોટું કર્યું છે. મને બહુ પછતાવો છે કે તમારો અનાદર કર્યો છે મેં. હું મારા કરેલા આવા પાપનો પછતાવો કરવા માંગુ છું અને તમારા બંનેની પરિક્રમા એક સાથે કરવા ઈચ્છું છું. જો માતા તમે મને માફ કરી દીધો હોય તો તમે મને ફરી તમારા અર્ધનારેશ્વર રૂપની પરિક્રમા કરવા દો અને મને દર્શન આપો. ફરી દર્શન કરવાનો મને અવસર આપો. આ સાંભળી માતા પાર્વતી અને મહાદેવ ફરી એમના અર્ધનારેશ્વર રૂપના આવ્યા અને ભૃગુ ઋષિને દર્શન આપ્યા. ત્યાર પછી ભૃગુ ઋષિએ બંનેના અર્ધનારેશ્વર રૂપની પરિક્રમા કરી અને પછી એ મુક્ત થઈ ગયા અને શિવજીના ગણ બની ગયા. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.